हेलो स्टूडेंट 15 नंबरનો સમ છે સિટી લાઇબ્રેરી કલ્બ 31 માર્ચ 2004ના રોજનું આવક જાવક ખાતું નીચે મુજબ છે। નીચે આપેલી માહિતીને ધ્યાનમાં લઈને સિટી લાઇબ્રેરી કલ્બનું 31 માર્ચ 2004ના રોજે પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું અને એ જ તારીખનું પાકું સરવૈયું બનાવો। એમાં પહેલું सरकारी जामीनगीरी पर व्याज लेणु है तो सरकारी जामीनगीरी अंदर टीक करजो। मकान और पुस्तकों की बाकी 5000 और 2000 थी एना उपर 5% लेखे घसारो है मांडी वाळवानो है। तो शरूआतनु आपणे पाकू सरवैयुं है बनाववानुं है। त्यारबाद हवालो है टीक करजो। क्लबना 500 सभ्य है जेना पर दरेकनी वार्षिक फी 5 रुपया लेखे चूकवेली हती अने 2002 અને 3 वर्षे 50 रुपया है मळवानी बाकी हती। अने म्युनिसिपालिटीनो टेक्स वार्षिक रुपया 140 लेखे 30 जून 2004 सुधी चूकवाई गयेलो हतो अने पगारना रुपया 50 चूकववाना बाकी हता। तो सौप्रथम आपने खाली आवक जावक खातुं आपेलुं छे तो आपणे अहींया 2004 रोजनु आवक जावक खातुं आपेलुं छे अने अहींया आपने इन्फॉर्मेशन छे ए आपेली छे हवाला उपरथी एटले के वधारानी माहिती उपरथी आपणे शरूआतनु छे 31/3/2003 रोजनु पाकू सरवैयुं छे पहला बनावीए। तो नेक्स्ट अहींया बधाईनुं ध्यान 31/3/2003 रोजनु पाकू सरवैयुं ए आपणुं हेडिंग मूडी देवा रकम मिलकत लेणा अने रकम। तो तमने पहला हवालानी अंदर एवुं कीधुं हतुं सरकारी जामीनगीरी पर व्याज लेणुं थयेलुं छे। अहींया तमने कीधुं है मकान अने पुस्तकनी बाकी अनुक्रमे 5 અને 2 छे। तो ए मिलकत छे मिलकत लेणा बाजू लखीए छीए मकान 5000 पुस्तक 2000। त्यारबाद घसारो है ये आपणे नेक्स्ट आखरનું 2004 बनावशुं त्यारे आपणे ध्यानमां लेवानुं छे। अहींया क्लबना 500 सभ्य हता जेनी वार्षिक फी है ने 5 रुपया हती जे चूकवेली है अने 2002 અને 3 वर्षना मळवाना बाकी है। मळवाना बाकी एटले लेणुं तो लवाजम 2002 અને 3 हवाला मुजबनु है 50 रुपया। अहींया लवाजमनी इन्फॉर्मेशन आपेली है 2002 અને 3 अहींया 3 અને 4 4 અને 5 એટલે આપણે 3 અને 4 બનાવીએ છીએ તો મળવાનું બાકી લવાજમ છે એ 40 રૂપિયા છે આવક જાવકના ખાતા મુજબ મળવાનું બાકી લવાજમ। મળવાનું બાકી લવાજમ आवक जावकना खाता मुजब 2002 અને 2003 जे भी है 40 रुपया। त्यारबाद टेक्सनी बात करेली है तो ई आपणे आखरनो ज्यारे 2004 है तेनी बात करवानी कीधी है आपने। तो आवक जावक मुजब आखरनी रोकड़ है आवक जावक मुजब रोकड़नी बाकी है 2025 रोकड़ सिलक 2025। चलो अहीं बधु दरेक इन्फॉर्मेशन है जमा बाजू आपेली है तो जमा बाजूनो टोटल है आपणे मारीए तो 9125। अहींया मिलकत बाजूनो टोटल है 9125 तो अहीं 9115 9115 तो अहीं कोई इन्फॉर्मेशन नहीं एटले भंडोळ क्वेश्चन मार्क्स 9115।
હવે એમાં જે વસ્તુ આપેલી છે બેલેન્સ શીટની અંદર એમાંથી આપણે 1 બાય 1 વસ્તુઓ છે એ કન્વર્ટ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે મૂડીની અંદર કન્વર્ટ કરીએ છીએ. તો 31/3/2004ના રોજનું પાકું સરવૈયું. તો મૂડીની અંદર એટલે કે ભંડોળ છે 9115. તો આની ઇન્ફોર્મેશન થઈ ગઈ. નેક્સ્ટની અંદર મકાન છે. તો મકાન છે એ મિલકત છે. તો મિલકત લેણા બાજુ આપણે મકાનની ઇન્ફોર્મેશનની અંદર આપણે એડ કરી દઈએ છીએ કે મકાન છે 5000 રૂપિયાનું. 1 લીટીનો સ્પેસ રાખશો હવાલા મુજબ. નેક્સ્ટની અંદર છે પુસ્તક. તો પુસ્તકની અંદર આપને ખબર છે કે આવક જાવકનું ખાતું છે એ જોવું પડે, હવાલો જોવો પડે. તો એને આધારે આપણે એનો પુસ્તકની જગ્યાનો સ્પેસ રાખી દઈશું 2 લીટીનો. ખરીદી છે અને ઘસારો છે એટલે તો પુસ્તક છે એ 2000નું છે. 2 લીટીનો સ્પેસ રાખશો આપણે. નેક્સ્ટની અંદર આ લવાજમ છે 50 રૂપિયા મળવાનો બાકી છે. મીન્સ હવાલા મુજબ છે એટલે હવાલા મુજબ વાળું છે એ આપણે અહીંયા લખી નાખીએ છીએ. મળવાનો બાકી લવાજમ, મળવાનો બાકી લવાજમ કાઉન્સની અંદર હવાલા મુજબ વાળું હતું. એ આઉટિંગ ફિગર પર દઈશું 50 રૂપિયા છે. એ આ છે આપણે આવક જાવક ખાતાવાળું. તે આપણે લખશું નહીં. અને રોકડ સિલક છે એ બી આપણે લખતા નથી. તો અહીંયા એની ઇન્ફોર્મેશન છે એ પૂરી થઈ ગઈ છે બધી. તો સૌપ્રથમ આપણે હવે આવક જાવકના ખાતા ઉપરથી શરૂઆત કરશું. આવક જાવકના ખાતાની અંદર આપણે સૌપ્રથમ લવાજમની વાત કરેલી છે. બાકી આગળ લાવ્યા રોકડ છે એ લખવાની ન હોય. બેલેન્સ શીટની ને આવક જાવકની રોકડ છે બે સરખી હોઈ શકે છે. એના માટે તો સૌપ્રથમ આપણે લવાજમની શરૂઆત કરીએ છીએ. લવાજમની અંદર આપણે તરફની અંદર લવાજમ છે એ આવક છે. ઇન્ફોર્મેશનની અંદર તમને કીધું છે 2002 અને 3નું છે એ 40 રૂપિયા છે આગળના વર્ષનું. 3 અને 4 એ ચાલુ વર્ષનું છે 2050. 4 અને 5 એ પછીના વર્ષનું છે 6000. હવાલાની અંદર તમને સભ્યોની વાત કરેલી છે. ક્લબના કુલ કેટલા સભ્યો છે તો કે 500 સભ્યો છે એ ક્લબની અંદર છે એમ. તો એ દરેકની ફી લેખી કેટલા રૂપિયા છે તો કે 5 રૂપિયા છે એમ. દરેકની ફી રૂપિયા લેખે 5 રૂપિયા છે. તો લવાજમને હે ને એ પ્લસ માઇનસ બધા વર્ષનો હિસાબ કરતાં તમને કહે છે એટલું છે. અને તમને એમ કહે છે 2002 અને 3ના વર્ષના ચૂકવવાના 50 રૂપિયા બાકી હતા જે બી આપણે લખાઈ ગયા છે. અહીંયા લવાજમ તો કુલ લવાજમ 500 સભ્યો છે અને 5 રૂપિયા દરેકના છે. એટલે 25 ને 2500 રૂપિયા છે એ અહીંયા આવી શકે છે. હવે તમને એમાં વાત કરવાની કીધી છે 40 રૂપિયા. એ 40 રૂપિયા આપણે અહીંયા મિલકત લેણા બાજુ લખી નાખ્યા છે. તો એનો મિનિંગ એવું થયું ગયા વર્ષનું મળવાનું બાકી લવાજમ. તો આપણું ગયા વર્ષનું મળવાનું બાકી લવાજમ છે એ બાદ કરીએ આપણે બેલેન્સ શીટ મુજબ 40 રૂપિયા. હવે અહીંયા પછીના વર્ષનું અગાઉથી ચૂકવેલું 60 રૂપિયા છે. તો એ આપને ખબર છે કે અહીંયા ગયા વર્ષનું અગાઉથી મળેલું મૂડી દેવા બાજુ કાંઈ નથી. તો આપણે મૂકી દઈશું ડેશ. ચાલુ વર્ષે મળવાનું બાકી છે એ હવાલામાં હોય તો હવાલામાં નથી, પણ આજે અલગ રીતે ગોતવાનું છે ડિફરન્ટ દ્વારા. તો હું તમને આગળ ડિફરન્ટ દ્વારા છે એ કેવી રીતે મળે એને તમને તફાવત છે એ નીચે બતાવું છું. તો કે કુલ લવાજમ કેટલું છે તો કે કુલ લવાજમ 2500 છે. તો અહીંયા તમને 2002માં કેટલું કીધું છે તો કે 2050 એટલે કે 2050. તો એનો ડિફરન્ટ કેટલો છે તો કે 450. એ ચાલુ વર્ષનું છે. આ ચાલુ વર્ષનું. તો અહીંયા પ્લસ ચાલુ વર્ષનું લવાજમ આવી ગયું તમારી પાસે 4450. હવે તમને અહીંયા અગાઉથી હતું 4 અને 5નું 60 રૂપિયા. તો એ બાદ કરવાનું છે અહીંયા 60 રૂપિયા. તો હવે ટોટલ લવાજમ છે એ 2500 હતા. તો અહીંયા ઉપરનો ટોટલ છે એ ઉલટી ક્રિયા મુજબ કરવાનું. માઇનસ હોય તો પ્લસ કરવાનું અને પ્લસ હોય તો માઇનસ કરવાનું. એટલે 2100ની અંદર 60 પ્લસ કરો, 450 બાદ કરો, 40 પ્લસ કરો એટલે ટોટલ આવી શકે છે 2150. તો 2500 રૂપિયા છે એ લવાજમ છે ગણતરી મુજબ. તો આપણે ખ્યાલ છે કે ઉપજ ખર્ચ ખાતાની અંદર લખાય લવાજમ ગણતરી મુજબ. લવાજમ ગણતરી મુજબ 2500 રૂપિયા. એમાં તમે આ બે વસ્તુ છે એ હવાલાની લીધેલી છે
આ 450 વાળું અને આ 60 વાળું છે એ હવાલો જ કહી શકીએ છીએ આપણે. તો એની ઇન્ફોર્મેશન આપવા માટે આ છે એ આપણું દેવું છે એટલે મૂડી દેવા બાજુ લખવાનું રહીએ. તો ગયા વર્ષનું અગાઉથી ચૂકવેલ લવાજમ શું છે પછી તો એ આપણે વાત કરી દીધી અહીંયા. તો નેક્સ્ટની અંદર $450 છે એ આપણું લેણું છે તો કે મિલકત લેણા બાજુ લખી શકાય છે. ચાલુ વર્ષે મળવાનું બાકી લવાજમ એટલે કે 450. આ હવાલાની ડબલ ઇન્ફોર્મેશન આપવા માટે અહીંયા આપણે લખાઈ ગયું છે ₹50. તો હજી દેવું વતન બને તો ચૂકવવાનું બાકી દેવું લવાજમ તરીકે નહીં. ચાલો એ વસ્તુ આપણે કમ્પ્લીટ કરી લીધી. તો નેક્સ્ટની અંદર 450 અને 60ની ઇન્ફોર્મેશન અપાઈ ગઈ. તો બુકની અંદર આપણે હવે આવે છે દાન. તો દાન છે એ મૂડીની અંદર એડ કરાય. તો દાન આકા સરવૈયામાં 940નું. ત્યારબાદ આવક જાવકની અંદર મનોરંજન કાર્યક્રમ માટેની આવક છે તો જે મીન્સ આપણી ઉપજ છે એટલે ઉપજ ખર્ચ ખાતામાં મનોરંજન કાર્યક્રમની આવક જે ₹950 છે. જૂના છાપાનું વેચાણ એટલે એ બી આવક છે. અને ઉપજ બાજુ ₹245 છે. નેક્સ્ટની અંદર અહીંયા ઉપજ છે એ બધી પૂરી થઈ ગઈ. તો હવે આપણે ખર્ચની વાત કરીએ છીએ. ખર્ચની અંદર આપણે પહેલા વહેલો ખર્ચ છે એનું નામ આપેલું છે પગાર. તો પગાર છે એનો આપણે ગણતરી મુજબ ખર્ચા છે એ કરશું. તો અહીંયા પગાર તો પગાર છે એ ટોટલ ₹600 આપેલો છે અહીંયા. તો હવે આપણે બેલેન્સ શીટની અંદર જોઈએ તો બેલેન્સ શીટની અંદર કોઈપણ પ્રકારનો ખર્ચ છે એ અહીંયા આપણે ગયા વર્ષનો મૂડી દેવા બાજુ નથી અને મિલકત લેણા બાજુ નથી એટલે ડેશ ગયા વર્ષનો ચૂકવવાનો બાકી ગયા વર્ષથી અગાઉથી મળેલો એ કોઈ છે નહીં. ચાલુ વર્ષે ચૂકવવાનો બાકી મીન્સ આપણે હવાલામાં આપેલો છે પગાર. અહીંયા 2002 અને 2003ના ચાલુ વર્ષે ₹50 છે એ મળવાના બાકી હતા. તો અહીંયા ₹50 છે એ એડ અને અહીંયા અગાઉથી કોઈ છે નહીં એટલે હિસાબ આવે છે એનો 650. પગાર છે એ ખર્ચ છે એટલે ગણતરી મુજબ ખર્ચ બાજુ પગાર ગણતરી મુજબ 650. ₹50 છે એ આપણું દેવું બને છે એટલે મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર. ₹50 હવાલાની બે ઇન્ફોર્મેશન છે એ અપાઈ ગઈ. નેક્સ્ટની અંદર આગળ જઈએ એટલે આપણે એમ કીધું છે ઇલેક્ટ્રોનિક બિલ. તો એમાં કંઈ હવાલો નથી એટલે ઉપજ ખર્ચ ખાતાની મુજબ લખી નાખીશું આપણે ઇલેક્ટ્રિક બિલ ખાતે ₹80. મનોરંજન કાર્યક્રમનો ખર્ચ કંઈ હવાલો નથી એમને લખી નાખીશું મનોરંજન કાર્યક્રમનો ખર્ચ એ બી 450નો છે. છાપા અને મેગેઝિનનો ખર્ચ ₹150 છે. હવે એવું પુસ્તકની ખરીદી તો આપણે પાકા સરવૈયામાં વયા જશું પ્લસ અહીંયા લખશું ખરીદી. તો એ ખરીદી છે એ 1/10ના રોજની છે એટલે ઘસારો ગણી ત્યારે એટલો જ ઘસારો ધ્યાનમાં લેશું. તો અહીંયા ₹1000 છે એ પુસ્તકની ખરીદીની અંદર એડ કરી શકીએ છીએ. હવે આગળ જઈએ એટલે મ્યુનિસિપાલિટીનો
ટેક્સ છે તો મ્યુનિસિપાલિટીના ટેક્સની અંદર હવાલો છે એના માટે આપણે એને અંદરની સાઈડ ઇન્ફોર્મેશન છે એ રાખશું. ખર્ચ આ મ્યુનિસિપાલિટીનો ટેક્સ છે 250, એક લીટીનો જગ્યાનો સ્પેસ રાખશું. ધર્માદા ખર્ચ છે 350 રૂપિયા. તો આ ધર્માદા ખાતે 350 રૂપિયા. ત્યારબાદ રોકાણો ખાતે એમાં કીધું છે 6%ની સરકારી જામીનગીરીની ખરીદી 1/10/2013ના રોજની 2000ની છે તો એ ખરીદી છે એટલે પાકા સરવૈયામાં આવશે. સરકારી જામીનગીરીની ખરીદી ₹2000. સરકારી જામીનગીરીની ખરીદી ₹2000. જેના માટે ડેઝ છે 1/11/2003ની એટલે કે વ્યાજ ગણવા માટે આપણે ઉપયોગ કરશું. નેક્સ્ટની અંદર આગળ જઈએ એટલે કે ટેલિફોન બિલ છે એ બી આપણું ખર્ચ છે તો ખર્ચની અંદર લખશું આપણે ટેલિફોન બિલ જે રૂપિયા આપણે 140નું છે. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી છે એ બી આપણો ખર્ચ છે એટલે આપણે 190 રૂપિયા લખશું. આખરની બેંક છે એ આપણે લખશું અહીંયા પાકા સરવૈયામાં આખરની રોકડ શિલક જે આપણે આવક જાવક મુજબ 1100 રૂપિયાની છે. અહીંયા આપણે બધાની સિંગલ ઇન્ફોર્મેશન છે એ આપી દીધી છે. તો ફર્સ્ટ નંબરના હવાલાની આપણે શરૂઆત કરીએ છીએ. પહેલા હવાલાની અંદર એમ કીધું છે સરકારી જામીનગીરી ઉપર વ્યાજ છે એ લેણું થયેલું છે. તો રફની અંદર આપણે એનું વ્યાજ છે એ કેવી રીતનું છે એને આપણે જોવું હોય તો જોઈ શકીએ છીએ. તો સરકારી જામીનગીરીનું વ્યાજ, સરકારી જામીનગીરીનું વ્યાજ, સરકારી જામીનગીરી છે એ 2000ની છે. એના પર્સેન્ટેજ છે એ 6%ના છે અને આપણે 11મા મંથથી ગણીએ એટલે 11, 12, પહેલો, બીજો અને ત્રીજો એટલે કે 5 મંથનું થાય છે. તો 5 એનું વ્યાજ છે એ 50 રૂપિયા છે. એ આપણું અહીંયા સરકારી જામીનગીરીનું વ્યાજ છે એ તમને આપેલું હતું ક્યાંય તો કે નહીં. તો એ આપણે વ્યાજ છે પ્લસ કરીએ. વ્યાજ ગણતરી મુજબ 50 રૂપિયા. આઉટિંગ ફિગર છે એ આપણે મૂકી દઈએ છીએ. આઉટિંગ ફિગર આપણો આવે 2050. આવક થાય એટલે અહીંયા લખાય આપણે સરકારી જામીનગીરીનું વ્યાજ 50 રૂપિયા. એટલે એ બી હવાલો ખતમ થઈ ગયો. અહીંયા આપણે એમ કહે છે 5000, 2000ના ઉપર 5% લેખે ઘસારો છે એ ગણવાનો છે. તો આપણે ઘસારાની વાત કરીએ છીએ તો અહીંયા ઘસારો 5% લેખે, મકાનના 5%, 25, 25 એટલે 250. આઉટિંગ ફિગર આપણે 4750. તો અહીં મકાનનો ઘસારો નનુંમાં જશે. મકાનનો ઘસારો 250. હવે આપણે અહીંયા ઓલી સાધનની વાત કરેલી છે તો અહીંયા શરૂઆતમાં 2000ના સાધનો છે એટલે એના ઉપર આપણે ઘસારો ગણીએ છીએ. તો 5% એટલે 5 દૂન 10 એટલે અહીંયા એનો ઘસારો છે એ 100 રૂપિયા થાય છે. અને પ્લસ 1000ની ખરીદી છે એના ઉપર આપણે 10મો મહિનો છે એટલે 10, 11, 12 પહેલો, બીજો અને ત્રીજો એટલે 6 મંથનો ઘસારો કરો તો 6 મંથનો ઘસારો છે એ 25 રૂપિયા છે. ટોટલ ઘસારો 125 રૂપિયા થઈ શકે છે. તો 3000ની અંદર 125 રૂપિયા છે એ ઘસારો થઈ શકે છે. તો અહીંયા આવે આપણે સાધનનો ઘસારો 125. તો 3000માંથી 125 છે એ રદ કરી નાખવાના છે. તો બાદ આ 125 છે એ આઉટ કરતાં 2875 છે એ આપણે આઉટિંગ કોલમ ભરીએ એટલે એ બી હવાલો છે એ આપણે ખતમ કરી નાખ્યો, પૂરો થઈ ગયો. તો નેક્સ્ટની અંદર હવે આપણે અહીંયા વાત કરી છે કે સભ્ય ફી લવાજમવાળી. તો લવાજમવાળી સભ્ય ફી છે એનો હવાલો આપણે ખતમ થઈ ગયો છે. તો નેક્સ્ટની અંદર આપણે આગળ જઈએ મ્યુનિસિપાલિટીનો ટેક્સ છે. તો રફની અંદર મ્યુનિસિપાલિટીનો ટેક્સ એ વાર્ષિક ટેક્સ છે 140. એને 12 વડે કન્વર્ટ કરતાં 1 મંથનો આવે 11.66. તો આપણે 3 મહિનાનો અગાઉથી ચૂકવેલો છે એટલે 11.66 ગુણ્યા 3 એટલે 35 રૂપિયા છે એ મળવાના લેણું છે આપણું લેણું.
તો અહીંયા આપણે ટેક્સની અંદર ઇનર લખ્યો છે એની અંદર બાદ 35 રૂપિયા, આઉટિંગ ફિગર આવે 215 રૂપિયા. અને લેણું છે તો અહીંયા લખવાનો મિલકત લેણા બાજુ મ્યુનિસિપાલિટીનો ટેક્સ જે છે 35 રૂપિયા અગાઉથી. અહીંયા આપણે હવે દરેક એન્ટ્રી છે મૂકાઈ ગઈ. તો આ બાજુનો ટોટલ છે એ આપણે કરીએ તો એ બાજુનો ટોટલ છે એ 3745નો છે. અહીંયા 3445 છે તો અહીંયા વધારો મળે છે 1145. બીજા વર્ષમાં કહેવાય તો નફો, એ નફો આપણે અહીંયા લખી શકીએ છીએ. આઉટિંગ ફિગર 11,200. ટોટલ મળે છે 11,310. 11,310.